સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા અને આપના પ્રદેશ નેતા શ્રી ધર્મેશ ભંડારીની આગેવાનીમાં સુરતમાં આસુરી સ્માર્ટ મીટરના પોસ્ટરો હોળીની પવિત્ર અગ્નિમાં હોમવામાં આવી હતી। ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓએ હોળીમાં વિવિધ દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યું હતું। ફાગણની પૂનમ હોળીના પર્વનું પૌરાણિક મહાત્મ્ય છે અને દર વર્ષે આ પવિત્ર દિવસની સંધ્યાએ ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવે છે। પરંપરાગત મુજબ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓએ તેમાં શ્રીફળ, ધાણી, ચણા, ખજૂર, હારડા, પતાસા સહિતના દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યું હતું। આ ઉપરાંત જળથી અર્ધ્ય આપીને પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓએ કરી હતી। સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા અને આપના પ્રદેશ નેતા શ્રી ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં સુરતમાં આસુરી સ્માર્ટ મીટરના પોસ્ટર હોળીની પવિત્ર અગ્નિમાં હોમવામાં આવી હતી। ધર્મેશ ભંડેરીએ કહ્યું કે જેમ હિરણ્યકશ્યપુને અહંકાર આવી ગયો હતો એવી જ રીતે ભાજપને પણ સત્તાનો મદ અહંકાર આવી ગયો છે। આજે હોળીના પવિત્ર દિવસે આમ આદમી પાર્ટી સમગ્ર સુરતમાં હોળીની પવિત્ર અગ્નિમાં સ્માર્ટ મીટર નામના અસુરનું દહન કરાયું। સુરતને સ્માર્ટ મીટરની જરૂર નથી, સુરતને સ્માર્ટ શાળા, સ્માર્ટ સરકારી સુવિધાઓ અને સ્માર્ટ રોજગારીની જરૂર છે। આ લડાઈને મજબૂત બનાવીશું અને ગુજરાત સરકારને સંદેશો આપીએ છીએ કે તમારું સ્માર્ટ મીટર ક્યારેય ચલાવી લઈશું નહીં। ગુજરાતની જનતાને સાચા અર્થમાં સ્માર્ટ શાળાઓની જરૂર છે, સ્માર્ટ સરકારી કચેરીઓની જરૂર છે, સ્માર્ટ સુવિધાઓની જરૂર છે, સ્માર્ટ મીટરની જરૂરિયાત નથી। ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે આ સ્માર્ટ મીટરની યોજનાને પાછી ખેંચવામાં આવે। ગુજરાતની જનતા આનાથી ત્રસ્ત થઈ રહી છે, ગુજરાતની જનતા પોતાનું ગુજરાન માંડ ચલાવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત સરકારને આજે હોલિકા દહનના કાર્યક્રમના દિવસે પ્રતિકાત્મક વિરોધ સાથે એક સંદેશ આપીએ છીએ કે આ સ્માર્ટ મીટરને અમે ક્યારેય સ્વીકારીશું નહીં। અમે આનો વિરોધ કરતા હતા, કરીએ છીએ અને ગુજરાતની જનતાની સાથે અમે ઉભા રહી ખંભેથી ખંભો મિલાવી આનો વિરોધ કરીશું। અને આજે આ પ્રતિકાત્મક રૂપે આ સ્માર્ટ મીટરની પત્રિકા એનું પોસ્ટરનું અમે હોલિકા દહનમાં અગ્નિમાં એને હોમીએ છીએ। જય માં ભારતી, જય જય ગરવી ગુજરાત।